દરેક યુવાન આજે નિરાશામાં છે, બેચેનીમાં છે. દરેક ઇવન એમએમાં ફર્સ્ટ લાવે પછી એને પ્રશ્ન છે મારી નોકરીનો શું? નોકરી કદાચ મળી તો ફરી પ્રશ્ન છે કે મારી ઘરવાળીનું શું? પરણ્યા પછી ત્રીજો પ્રશ્ન છે કે એ ઘરવાળી મારે સાનુકૂળ વર્ષે કે કેમ? ત્રીજો પ્રશ્ન ઉભો થશે. ચોથો પ્રશ્ન એ ઉભો થશે કે દીકરા દીકરી ભવિષ્યમાં મારા રહેશે કે કેમ? શંકા છે. આવી અનંત પ્રકારની ઉપાધિ વાળો તમારો સંસાર. એમાં આપણે બધા એક સંકલ્પ કરવાનો છે. પહેલો એક જ સંકલ્પ. અંતરથી આપણે કોઈએ અંતરથી સંકલ્પ કરતા જ નથી. અને એ સંકલ્પ આપણે એ કરવાનો છે કે કોઈ પણ ભોગે સુખી થવું છે. બસ આપણે બધા જ સુખી થવા માટે પ્રયત્ન કરીએ છીએ. નાનું છોકરું હોય એને પણ પૂછો કે તારે સુખી થવું કે દુઃખી થવું છે? સુખ દુઃખની ખબર નથી. કોને સુખ કહેવાય કે કોને દુઃખ કહેવાય. એને પૂછશો તો પણ કહેશે મારે સુખી થવું છે, મારે સુખી થવું છે.